નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રેવિસા મોટિવેશન ભક્તિ ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પવિત્ર તહેવાર અખાત્રીજ વિશે। તો મિત્રો 2026માં અખાત્રીજનો તહેવાર 19 એપ્રિલ રવિવારના દિવસે ઉજવવામાં આવશે અને આ દિવસનું શુભ મુહૂર્ત સવારે 10:49 લઈને 12:20 સુધી રહેશે। તો અક્ષયનો અર્થ શું થાય છે? અક્ષયનો અર્થ થાય છે જે ક્યારેય ખૂટતું નથી, એટલે કે આ દિવસે કરેલું સારા કર્મ ક્યારેય વ્યર્થ નથી જતું। ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામજીનો જન્મ થયો હતો અને આ જ દિવસે મહાભારતનું લેખન શરૂ થયું હતું। મિત્રો, આ દિવસને અબુજ મુહૂર્ત પણ કહેવામાં આવે છે, એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કામ મુહૂર્ત વગર પણ કરી શકાય છે। આ દિવસે શું કરવું જોઈએ? સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો, દાન કરો, ખાસ કરીને પાણી, અનાજ અને કપડાનું। ઘણા લોકો આ દિવસે સોનું પણ ખરીદે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલું સોનું સમૃદ્ધિ લાવે છે। પણ મિત્રો, સાચી સમૃદ્ધિ શું છે? સાચા વિચારો, સાચા કર્મ અને સારા સંબંધ। તો મિત્રો, ચાલો આપણે આ અખાત્રીજ પર એક સંકલ્પ લઈએ કે આપણે હંમેશા સારા કામ કરીશું। તો મિત્રો, આ હતી અખાત્રીજ પરની આપણી આ માહિતી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ભગવાન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। જય શ્રી કૃષ્ણ।